ફેમિલી છે આખી, અને મમ્મી પપ્પા કાકા એના ભાઈ ભાભીની ભત્રીજાની બધા છે. હાલો લોકેશન ચેન્જ થયું છે, હવે લોકેશન ફેરવે છે. અત્યારે લોકેશન ભરી ગયું છે, એક્શન આપી છે, ચાલુ છે, વિડીયો કરે છે મહેશભાઈ, એક્શન આપેલી છે. ટીનાભાઈ ફોટા પાડે છે. તો એના પપ્પા છે, કન્યાના પપ્પા, ઓલા મમ્મી, ફૂલ ફેમિલી. અત્યારે ટીનાભાઈ એક્શન શીખવાડી રહ્યા છે. હવે લોકેશન ફેરવું છે, અને અત્યારે એક્શન શીખવાડી રહ્યા છે. બસ પણ કેટલોક પાછો છે. મહેશભાઈ તમે શું ચાલુ હે બેન? લાઈવ મુવમેન્ટ જોવો તમે, જો આ લાઈવ મુવમેન્ટ. ટીનાભાઈ જો અહીંયાથી કેચઅપ કર્યું. આવી ગયું હે? હવે અત્યારે લોકેશન બધા ગોતે છે. ટીનો લોકેશન ગોતે છે. ક્યાં લોકેશન છે? હાલો આ પટ્ટી લોકેશન છે. તારે અહીંયા લેવાનું. મહેશભાઈ લોકેશન ગોતી લીધું અને રાઉન્ડ ફેરવે એનું લાઈવ મુવમેન્ટ લીધી છે વિડીયોમાં. ને બેનને ફરી એમની રિપ્લાય જે કઈ રીતની લાઈવ મુવમેન્ટ હતી એ બતાવી રહ્યા છે. મહેશભાઈ રનિંગની મુવમેન્ટ કરાવી રહ્યા છે. જો આ રનિંગ કરીને આવે છે. ઓકે કમ્પ્લીટ આવ્યું. હાલો કમ્પ્લીટ આવી. એવું પૂછ્યું છે ટીનાએ અત્યારે અહીંયા. જો ક્યાં પૂછ્યું તે લોકેશન? અહીંયા જો આ સાલીમાં આ ગેલેરી જેવું છે ને, સાલી જેવું, આમાં એને લોકેશન ગોત્યું. આ જો એને બધો એનો સેટઅપ કમ્પ્લીટ ગોઠવી નાખ્યો છે. કન્યાની રાહ જોઈ. એક સામે ઘણે ફ્લેશ માટે મૂકી છે. કન્યાની રાહ જોઈ રહ્યા છે. આવી ગયા છે. કન્યા પણ આવી ગયા છે. અહીંયા ફોટોગ્રાફી કરવાની. ટીનાભાઈએ ચાલુ કરી દીધું છે. એમનું જે લોકેશન હતું અહીંયા બતાવો તો ટીનાભાઈ ફોટો. તો આ રીતનું આવે છે. પાછળ એને ફ્લેશ મૂકી હતી અને એનું લાઇટિંગ લીધું છે ફોટામાં. હું ને કાકા બે અત્યારે લોકેશન ગોતવા આવ્યા છીએ. લોકેશન કેવું છે? ટીનો અંદર અહીંયા ફોટા પાડે છે હજી સિંગલના, અને કાકા જોવે છે કાંઈક સેટિંગ કરે છે બહાર. હવે આવી ગયા એટલે તડકાનું સેટિંગ કરવું પડે ને, એની માટે સેટિંગ કરે છે. જો આ કાકા સેટિંગ કરે. જો કેવા ખેલ કરે. બ્લોકમાં બન્યા રહેજો. અમારા કાકાના બધા આવા જ નખરા હોય, તમને મજા જ આવ્યા એવું કરશે. છેલ્લે એન્ડ સુધી રહેજો. કાકા જાય છે અત્યારે રેગ્યુલર લેન્સ ચડાવવા. એ કે 50 mm મજા નથી આવતી. અને અમે જે ફાર્મ હાઉસમાં આવ્યા છીએ એ ફાર્મ હાઉસમાં બહુ સારું ફાર્મ હાઉસ છે. અને બાળકો માટે હિંચકા, લસણ પટ્ટી એવું બધું અહીંયા છે. જુઓ તમે, આ ફાર્મ હાઉસ છે. આ રીતનું ઘણું બધું મોટું છે. ઓલી બાજુ છે, હજી તો આ સાઈડે છે એક બંગલો, આ બાજુ પણ છે. બધી બાજુ છે. સરસ ફાર્મ હાઉસ, બહુ સારું છે. આવા લોકેશનમાં આવી ગયા છે સ્વિમિંગ પુલ ઉપર. કેવો તડકો લાગે. મહેશભાઈ કંઈક રનિંગ કરાવે છે. બે ભાઈ બહેનને રનિંગ કરીને આવ્યા. લોકેશન બદલાયું છે અત્યારે. હવે
બધા અલગ અલગ લોકેશન છે. ફાર્મ હાઉસ ઘણું મોટું છે એટલે લોકેશન ઘણા બધા આવશે. એન્ડમાં સુધી બન્યા રહેજો બધા. લોકેશન ફેરવું છે. જો આ ટીનાભાઈ જો બધું લઈને ઉપડ્યા છે. હવે બધું લબાસો કેમ થાય? હા થાય કે દે તો જોજો તું વળતો રહે. લોકેશન પાછું ફેરવું છે. બધા અલગ અલગ લોકેશન આવ્યા રાખશે આમાં. હવે જ આવી છે હિંચકા. ભાઈ બહેનને હિંચકા ખવડાવવાના છે. લોકેશને આવી ગયા છીએ. જે ભાઈ બહેનનો હિંચકાનો સીન લેવાનો હતો તો જો આ હિંચકાનો સીન ચાલુ છે અત્યારે. મહેશભાઈ વિડીયો લઈ રહ્યા છે. જો આ સીન ચાલુ છે અત્યારે અને હવે હિંચકાનો સીન પૂરો થાય છે અને હવે પછી મળવી નવા લોકેશન ઉપર તમને બતાવીશ. આ ભાઈ હારે આવ્યા છે એ થાકી ગયા છે ને એમને ભૂખ બહુ લાગી છે ને કે હિંચકા ખાઈ લો કે ઘડીક. અને અમારા ટીનાભાઈને શું તમે ટીનાભાઈ વિચારો? લોકેશન જુઓ. હજી તો અમારા ટીનાભાઈ લોકેશન જ જોવે છે. બપોર ચડ્યા તોય છે. હે ને એને હકેલ લો આમ બરોબર. તમે નાના હો ને આમ જવા દો મારે. નવી એક્શન આપી છે ભાઈ બહેનને ને ભાઈ બહેનને નવી એક્શન આપી છે. જો આ રીતની એક્શન આપી હતી. બેન કે એવું મારતી નહીં થાય. લોકેશન ફેરવું છે. જે ઓલો બંગલો હું બતાવતો હતો ને એની નજીક સાવ આવી ગયા છે. લોકેશન હા વાંધો નહીં. હું પકડું ભાઈ? ઉડે છે એમ ન હોય હાલે. અને એમાં પીળું પતાકડો પીળું સારું. હાલો બ્લોગમાં બન્યા રહેજો. તમને બહુ મજા આવશે. અમારા બધા કોમેડી થતી હોય. નવા લોકેશન ઉપર આવી ગયા છીએ. આ જો ફોટોશૂટ ચાલુ છે અને હવે અહીંયા બ્લોગને એન્ડ આપીએ છીએ. હવે મળવી નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. મહેશભાઈ.